जय स्वामीनारायण, जय श्री कृष्ण। अल्पा वाणिया फैमिली ब्लॉग में तमारुं स्वागत है। केम छो मित्रों? मजामां ज हशो। आज आपणे यूट्यूब पर पहली वार एक नवी रेसिपी लईने आव्या छे, ते छे फुदीनानी कढ़ी। तो चालो आपणे फुदीनानी कढ़ी बनाववानी रेसिपी चालू करीए। तो आपणे फुदीनानी कढ़ी बनाववा माटे सौ प्रथम आपणे फुदीनो लई लीधो छे, 3 चमची चणानो लोट लई लीधो छे, धाणा लई लीधा छे, લીલા મરચાં લઈ લીધા છે, આદુનો ટુકડો લઈ લીધો છે, મીઠા લીમડાના પાન વઘાર માટે લીધા છે અને અહીંયા 3 કપ આપણે છાશ લઈ લીધી। તો સૌ પ્રથમ આપણે ફુદીનાની પેસ્ટ બનાવીશું। તો આપણે મિક્સરની જાર લઈ લીધી છે, તો આપણે પેસ્ટ માટે ફુદીનો એડ કરીશું। ત્યારબાદ આપણે લીલા ધાણા નાખીશું। ત્યારબાદ આપણે લીલા મરચાં અને ધાણાની દાંડી નાખીશું। આદુનો ટુકડો નાખીશું અને લાસ્ટમાં નાખીશું આપણે ચણાનો લોટ। ત્યારબાદ પેસ્ટ બને તે માટે આપણે થોડી એવી છાશ એડ કરીશું। તો આપણી પેસ્ટ છે તે સરસ મજાની મસ્ત તૈયાર થઈ ગઈ છે। તો આપણે કઢી બનાવવા માટે એક પેન લઈ લીધી છે। तो આપણે પેન ગરમ થવા મૂકી દીધી છે, ગરમ થઈ ગઈ છે। તો આપણે એક પાવડું તેલ નાખીશું, કેમ કે આપણે 3 જણા માટે બનાવીએ છીએ એટલે એક પાવડું કાફી છે। તો આપણું સરસ મજાનું તેલ ગરમ થઈ ગયું છે। તો સૌપ્રથમ આપણે રાઈ ફોડી લેશું। તો જોવો છો આપણી રાઈ ફૂટી ગઈ છે। ત્યારબાદ આપણે 1 ચમચી જીરું એડ કરીશું। जीरू पण सरस मजानु फूटी गयुं छे। त्यारबाद आपणे नाखीशुं मीठा લીમડાના पान, जे कढ़ीमां मस्त लागे छे। अने त्यारबाद नाखीशुं आपणे लाल मरचुं। त्यारबाद आपणे नाखीशुं લીલું मरचुं छे, धाणानी दांडी अने आदुनी पेस्ट, जे नाखी अने मिक्स करी देशुं। तो आपणो वघार सतळावा लाग्यो छे। આપણે જો રાઈનું પ્રમાણ પણ વધારે છે, થોડું જીરાનું પ્રમાણ પણ વધારે છે, કેમ કે આપણે કઢી બનાવીએ છીએ એટલે રાઈ અને જીરું થોડું વધારે હોય તો જ સારી લાગે છે। આપણે જે ફુદીનાની ગ્રેવી બનાવી છે તે એડ કરી દેશું। આ ગ્રેવીને પણ સારી રીતે આપણે મિક્સ કરી દેશું। આપણે 3 જણ માટે બનાવેલી છે કઢી। તો જો આપણી કઢીની ગ્રેવી છે તે એકદમ સરસ ઘાટી અને ગ્રીન કલરની થઈ ગઈ છે। તો હવે આપણે આમાં એડ કરી દેશું છાશ। तो जो આપણે કઢી છે તે સારી રીતે મિક્સ કરી દીધી છે અને હવે આને આપણે કઢી હંમેશને માટે છે ને સારી રીતે પકાવીએ એટલે 20 મિનિટ લાગે છે અને બહુ ઇન્સ્ટન્ટ હોય તો આપણે 15 મિનિટ પકાવી શકીએ છીએ। તો જો હવે આપણે 2 ઉબાળ આવવા દેશું, ત્યાં સુધી આપણી કઢી છે તે ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે પકાવવા દેવાની છે। હવે લાસ્ટમાં મીઠું એડ કરી દેશું। ત્યારબાદ આપણે લાસ્ટમાં એડ કરી દેશું થોડું કેવો ગળાશ માટે આપણે ગળ એડ કરી દેશું, જેથી આપણી કઢી ખાટી મીઠી અને તીખી હોય તો જ મસ્ત લાગે છે। હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દેશું। આપણી કઢીનો કલર તમે જોઈ શકો છો। આપણે આ કઢીનો કલર છે, આમાં હળદર કે કાંઈ મસાલા બીજા ઉપયોગમાં આવતા નથી। આપણે એમનેમ જ ખાલી કઢી બનાવી છે તો પણ મસ્ત કઢી બને છે અને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને જો અવનવી રેસીપી જોવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જો આપણી કઢીમાં ઉબાળ સરસ મજાના આવવા માંડ્યા છે અને હવે કઢી આપણી પકાવવા એટલે એન્ડમાં કઢી આવી ગઈ છે। ત્યાર સાથે આપણે બનાવ્યા છે જીરા રાઈસ ભાત
આપણે જીરા રાઈસ ભાત પણ ટેસ્ટી લાગે છે અને ઘરે આપણે સાદી કઢી ખીચડી બનાવીએ છીએ એની જગ્યાએ તમે ફુદીનાની કઢીનો પણ ઉપયોગ કરી શકો છો. અને જો તમારે ફરાળી કઢી બનાવવી હોય તો આમાં આપણે ચણાનો લોટ એડ કરીએ છીએ, એ જગ્યાએ તમે ફરાળી લોટ એડ કરી શકો છો. એકવાર બનાવજો, ચોક્કસથી ટ્રાય કરજો, બહુ મસ્ત બને છે અને યુટ્યુબ પર પહેલી વાર જ છે. તો જો આપણી કઢી છે તે સરસ મજાની થીક ઉપર આવી ગઈ છે અને કઢી બની અને રેડી થઈ ગઈ. એકવાર તમે પોતે પણ આ કઢી છે તે અવશ્ય ટ્રાય કરજો ઘરે અને મને કોમેન્ટ બોક્સમાં કહેજો તમને આ ફુદીનાની કઢી કેવી લાગે છે. અને જો ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. બાય બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.